યશભાઈ આ શું એનાલિસિસ કરો છો? એટલે ભાઈ માર્કેટનું કામ કરીએ તો માર્કેટનો એનાલિસિસ હોય ને ભાઈ. તમે હું આવી ગયા એ બોલો. હવે આપણે છે ને 1 લાખ રૂપિયા લઈ આવ્યા છીએ. વાહ ભાઈ લાખના વાહ. આપણે 2 લાખ રૂપિયા કરી નાખવાના છે. આ તમારી જેમ ઓપ્શન ટ્રેડિંગ જ કરવાનું છે. શું વાત છે? ક્યાંથી લઈ આવ્યા લાખ રૂપિયા? લોન લીધી ને આપણે. શું વાત છે? લોન લઈને આવી ગયા ઓપ્શન ટ્રેડિંગમાં? ઓપ્શન ટ્રેડિંગ નોલેજ વોલેજ છે કઈ ઓપ્શન ટ્રેડિંગ? શું નોલેજ જોવે? લીલી કેન્ડલ બને તો કોલ લેવાનો, લાલ કેન્ડલ બને તો પુટ લેવાનો. એલા ભાઈ એવી રીતે ન હોય. એવી રીતે તો જો લાખના 2 લાખ ફટાફટ લાલ લીલી કેન્ડલ થઈ જાય તો સારું નહીં. બરાબર. એમાં જો પ્રાઇસ એક્શન તમને સમજવા આવી પડે. બરાબર. પ્રાઇસ એક્શન સમજ્યા પછી તમને રિસ્ક મેનેજમેન્ટ આવવું જોઈએ, ઓપ્શન સ્ટ્રાઇક પ્રાઇસ સમજમાં આવી જોઈએ, સપોર્ટ રેઝિસ્ટન્સમાં ખબર પડવી જોઈએ, અને મેઇન તો છે રિસ્ક મેનેજમેન્ટ. ભાઈ રિસ્ક મેનેજમેન્ટ ઉપર કામ કરશો ને તો લાખ છે ને આ તો વ્યાજ હે. હજી બીજા પાછી લોન લઈને આમાં નાખશો રિકવર કરવાટું બધું વયું જાય. એટલે ભાઈ સમજી વિચારીને ટ્રેડ કરો અને ધ્યાન રાખીને ટ્રેડ કરો. લોન લઈને તો પેલા છે ને બરાબર ભાઈ આપણે ઓપ્શન ટ્રેડિંગ કરવા આવવાનું જ ન હોય. પેલા શીખો શાંતિથી. બરાબર. એલા ભાઈ એટલું બધું શીખવું પડે? તો આ શીખવા માટે જવું ક્યાં? ભાઈ જો આપણી છે ને એપ્રિલમાં ઓનલાઈન બેચ ચાલુ થાય છે તો એ જોઈન કરી લેજો. અને તમે આ જે સપના લઈને આવ્યો છો ને લાખના 2 લાખ કરવાના, તો તમારા બધા ટ્રેડર મિત્રો છે ને જે એ બધા આવા સપના જોતા હશે ને તો એને જરાક શેર કરી દેજો અને એને સમજાવી દેજો કે ભાઈ લાખના 2 લાખ જો શેર બજારમાં કરવા હોય ને તો લર્નિંગ કરવું જરૂરી છે. લર્નિંગ કરશો ને તો લાખના 2 લાખ નહીં ભાઈ 5 લાખ થાય. બરાબર. તો શેર કરી દેજો પાછા મિત્રોને બધાને.